દામનગરમાં 30થી ગ્રામ્ય વિસ્તારના લોકો દામનગરથી મુસાફરી કરી શકે, લોકોને ધંધા વેપાર બિઝનેસ માટે રેલવે પરિવહન સુવિધા મળે, ટ્રેનને દૈનિક દામનગર સ્ટોપ આપવાની રેલવે મંત્રી સહિતના મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને સ્ટેશન મેનેજરે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ઘણા વર્ષોથી દામનગર મહુવા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ ચલાવવામાં આવે છે. હાલ મહુવા બાંદ્રા ટ્રેનનો લાભ આજુબાજુવાળા મોટા શહેરો જેવા કે બોટાદ, ધોળા, ઢસા, દામનગર, લીલિયા, મોટા સાવરકુંડલા વગેરેને મળે છે. દામનગર શહેરને સ્ટોપ નથી, મુસાફરી માટે તકલીફ, બુકિંગ મળી શકતું નથી. બુકિંગ ખુલતાની સાથે જ મિનિટોમાં વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો આવી જાય છે. લગ્ન સિઝન, વેકેશન, અન્ય વાર તહેવારો તથા ધાર્મિક પ્રસંગોમાં મુસાફરોએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી બાંદ્રા મહુવાની રેલવે પરિવહન સેવા આપવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ માંગ કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. ભારતની વિશિષ્ટતા ધરાવતી ભારતીય રેલ ની અંદર દામનગરના રાજકીય, બિન રાજકીય, વેપારીની સલાહકાર સમિતિ જે બનાવેલી છે એ સંદર્ભમાં એ સલાહકાર સમિતિ આજે સાહેબશ્રીની મુલાકાત લીધી અને દામનગરની જે વિવિધ પરિસ્થિતિ છે, સમસ્યા છે, લોકોને સુખ સગવડ અને સુવિધા વધુ કેમ મળી રહે એના માટેની જુદી જુદી રજૂઆતો કરી. એમાં બાંદ્રાની જે ટ્રેન છે એ અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે તો એને ડેઈલી કરવામાં આવે અને દામનગરની ઘણા જ સમયથી માંગ છે કે ટ્રેનને દામનગરમાં સ્ટોપેજ આપવામાં આવે, એની પણ રજૂઆત કરી. એ સિવાયની નાની જે બીજી રજૂઆતો કરી જે દામનગરની જનતા, દામનગરના શહેર અને આજુબાજુના ગામના લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય. તો વહેલી તકે આનો નિકાલ આવે અને દામનગરને સુખ સુવિધા વધુ મળે એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.